લીધા છે. આપણા મહેમાનો મંચ ઉપર પધારી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત માનનીય શ્રી ગિરીશસિંહજી સાહેબ, આપણા અધ્યક્ષ શ્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, આપણા જ લોકલાડીલા માનનીય શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી વઢવાણ અને મુખ્ય દંડક શ્રી, ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને સ્ટેજ નંબર 1 ઉપર આવવા માટેના નામ હું અહીંયાથી બોલું છું. શ્રી ડૉક્ટર રાઠોડ સાહેબ સ્ટેજ નંબર 1 ઉપર, શ્રી ભૌતુભા ઝાલા સાહેબ સ્ટેજ નંબર 1 ઉપર, શ્રી જીતેન્દ્રસિંહ જાડેજા દર્શન હોટેલ સ્ટેજ નંબર 1 ઉપર, શ્રી રીતેશભાઈ ફીચડિયા સ્ટેજ નંબર 1 ઉપર, શ્રી હર્ષભાઈ પરમાર સ્ટેજ નંબર 1 ઉપર, શ્રી મૌલિકભાઈ કામદાર સ્ટેજ ઉપર 1 નંબર, શ્રી જિજ્ઞેશભાઈ શાહ સ્ટેજ નંબર 1, શ્રી દીપકભાઈ શાહ સ્ટેજ નંબર 1, શ્રી ડૉક્ટર મયંકભાઈ ડાભી સ્ટેજ નંબર 1, શ્રી ડૉક્ટર રાજભાઈ શુક્લ સ્ટેજ નંબર 1, શ્રી ડૉક્ટર દર્શનભાઈ પરમાર સ્ટેજ નંબર 1, શ્રી ડૉક્ટર મયુરભાઈ મોટકા સ્ટેજ નંબર 1, શ્રી ડૉક્ટર એચ.બી. ઝાલા સાહેબ સ્ટેજ નંબર 1, શ્રી ડૉક્ટર પરેશભાઈ બાવીસી સ્ટેજ નંબર 1, શ્રી રોનકભાઈ ખોજાણી સ્ટેજ નંબર 1, શ્રી જિજ્ઞેશભાઈ વસંતભાઈ ઘડિયાળી સ્ટેજ નંબર 1, શ્રી જયુભાઈ રાઠોડ સ્ટેજ નંબર 1, શ્રી સુધીરસિંહ જાડેજા સ્ટેજ નંબર 1, શ્રી જીગાભાઈ ગુણુભાઈ સ્ટેજ નંબર 1, શ્રી સત્યમભાઈ કોઠારી સ્ટેજ નંબર 1, શ્રી ઉત્પલભાઈ શાહ સ્ટેજ નંબર 1, શ્રી કીર્તિભાઈ પરીખ સ્ટેજ નંબર 1, શ્રી ભરતભાઈ નિધિ સ્ટેજ નંબર 1, શ્રી કૌશિકભાઈ વોરા સ્ટેજ નંબર 1, શ્રી પરેશભાઈ શાહ સ્ટેજ નંબર 1, શ્રી દિલીપભાઈ સિંહ વોરા સ્ટેજ નંબર 1, શ્રી ઘનશ્યામભાઈ સાવધરિયા સ્ટેજ નંબર 1, શ્રી આશીષભાઈ પટેલ સ્ટેજ નંબર 1, શ્રી રઘુભાઈ સોંડલા સ્ટેજ નંબર 1. અત્રે ઉપસ્થિત નામ બોલાયેલા તમામ મહાનુભાવો સ્ટેજ નંબર 1 ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અન્ય કોઈને ઓળખાણ હોય તો એમને પણ અત્રે સ્ટેજ નંબર 1 ઉપર મોકલવા વિનંતી. નમસ્કાર. લીંબડી કેળી મંડળ લીંબડી આયોજિત મિલન ઉત્સવનો કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આનંદની વાત એ છે કે મંચસ્થ મહાનુભાવો પણ આપણા જ પરિવારના છે. સામે જે આપણે બિરાજીએ છીએ એ પણ આપણા પરિવારના છે. વ્યવસ્થા માટે આપણા મહેમાનો ખરા પણ છે તો આપણા જ. કાર્યક્રમની શરૂઆત આપની રજાથી સમારંભના માનનીય પ્રમુખ શ્રી બાબુભાઈની રજાથી હવે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. શ્રી બેલાબેનને હું વિનંતી કરીશ, બેલાબેન વ્યાસને, કે વંદે માતરમ રાષ્ટ્રગાનથી શરૂ કરીએ. એ વખતે આપણે આપણી જગ્યા ઉપરથી બધા જ ઊભા રહીને એ સન્માન આપીશું એવી નમ્ર વિનંતી. બેલાબેન. નમસ્કાર. આપણે સૌ યોગ્ય સ્થિતિમાં ઊભા રહી વંદે માતરમનું ગાન કરીશું. વંદે માતરમ વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ શુભ્રજ્યોત્સના પુલકિતયામિનીમ ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ સુહાસિનીમ સુમધુરભાષિણીમ સુખદામ વરદામ માતરમ વંદે માતરમ વંદે માતરમ. ભારત માતા કી વંદે. આભાર. માં
શારદાને યાદ કરીએ અને એનએમ હાઈસ્કૂલ લીમડીની વિદ્યાર્થી પ્રાર્થના શરૂ કરશે. પ્રાર્થના.
માં સરસ્વતીની વંદના, ગણેશ વંદના માટે બીએ કન્યા વિદ્યાલયની બેન કલ્યાણીબેન ત્રિવેદી આવશે અને એ ગણેશ વંદના કરી અને કાર્યક્રમની શરૂઆત થશે. किन्न तुंग तकुताम तुंग तंगुकु 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 दीतम उदकिट किन्न तुंग तकुताम तुंग तंगुकु 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 दीतम अर्तिर मर्गने विघ्न विनायक विनय केडन रुलिय गणपति जय जय अर्तिर मर्गने विघ्न विनायक विनय केडन रुलिय गणपति जय जय दीकिट उदन कडं दिंडं दीकिट उदन तडं जय जय मदीत तुदीत याने मुगतुव तक्किड किड तग दिक्कु तुंग देवर्गळ गणपति तक्किड किड तग दिक्कु तुंग गणपति कौतुव कचव विनयर दिद्दितै तदिद्दितै तकु दिक्कु तक्किट तदिकिड तुं तदिकिड तुं तं तदिकिड तुं तं तदिकिड तुं तां 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 किड दग दत्तुडंग तक्कुता दीं 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 किड दग दिक्कुडंग दिक्कुतै तां 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 किड दग दत्तुडंग तक्कुता કાર્યક્રમને આગળ ધપાવી હું બીએ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત ગીત રજૂ કરે. સ્વાગત ગીત.
नित्यनिरन्तरता नवता मानवता समता महता सारथि साथ मनोरथ का जो अनिवार्य नहीं थमता संकल्प अविजित अभिमतम् संकल्प अविजित अभिमतम् आनंद मंगल मंगलम् आनंद मंगल मंगलम् इत प्रियं भारत भारतम् इत प्रियं भारत भारतम् स्वागतम् शुभ स्वागतम् अथ स्वागतम् शुभ स्वागतम् सुमित नई कामनाएं सुरभित नई साधनाएं सुमित नई कामनाएं सुरभित नई साधनाएं मैत्री मति क्रीड़ांगण में प्रमुदित बंधु भावनाएं मैत्री मति क्रीड़ांगण में प्रमुदित बंधु शाश्वत सुविकसित इति शुभम् शाश्वत सुविकसित इति शुभम् आनंद मंगल मंगलम् आनंद मंगल मंगलम् इत प्रियं भारत भारतम् इत प्रियं भारत भारतम् इत प्रियं भारत भारतम् इत प्रियं भारत भारतम् ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. સુંદર મજાનું સ્વાગત ગીત નૃત્ય સાથે રજૂ કર્યું. 1 મિનિટ વચ્ચે એટલા માટે મારી ઉર્મિઓને રોકી શકતો નથી. સિનિયર સિટીઝન તરીકે બેઠા હતા અને મારું બાળપણ મને યાદ આવ્યું કે અમે બંને પણ આ જ રીતે ગાતા નાચતા અને એનો યશ લીમડી કેળવણી મંડળને જ જાય, એમાં કોઈ અસ્થાને નથી. આજે આ કાર્યક્રમનું આયોજન કરીને મુરબ્બી શ્રી પ્રકાશભાઈ સોની અને સમગ્ર ટીમને કોટી કોટી વંદન અમે એટલા માટે કરીએ છીએ કે આ તક ઊભી કરી અને અમારી બાળપણની જે ભવ્ય સ્મૃતિઓ છે એને આજે તાજી થઈ. ગુરુજનો, વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠીઓ, રાજકીય નેતાઓ બધાને એક સાથે એક મંચ ઉપર મળવાનું થયું અને ભાવનાબેન ને તો હું ભૂલી શકું નહીં. નમસ્કાર. નમસ્કાર બેન, નમસ્કાર. અને હવે હું ભાઈ શ્રી હિતેશ પંડ્યા અને LK પરમાર બંને મિત્રોને વિનંતી કરીશ કે તેઓ નાટ્ય સંવાદ રજૂ કરશે કે જેથી એમાં પરિચય પણ આવે અને એ મંચ ઉપર પધારે એ પહેલા 1 મિનિટની જાહેરાત. વચ્ચે 1 મિનિટની જાહેરાત કે લીમડી કેળવણી મંડળ અમારા ગૌરવવંત મહેમાનો, જે અમારું ગૌરવ સ્ટેજ નંબર 1 ઉપર જે અત્યારે ઉપસ્થિત મહેમાન અહીંયા હાજર હોય તો તેમને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરું છું. સ્ટેજ નંબર ઉપર ખાલી જગ્યાઓ માટે સુધીરસિંહ જાડેજા, જયુભાઈ રાઠોડ, જિજ્ઞેશભાઈ ઘડિયાળી, રોનકભાઈ ખોજાણી, પરેશભાઈ બાવીસી ઉપસ્થિત હોય તો સ્ટેજ નંબર 1 અમારું ગૌરવ ઉપર તેઓ ઉપસ્થિત રહે અને પોતાની જગ્યા ગ્રહણ કરે. અન્ય મહેમાનોના નામ પણ બોલું છું. મયુરભાઈ મોટકા, દર્શનભાઈ પરમાર, ડોક્ટર રાજભાઈ શુક્લ, રીતેશભાઈ ફીચડિયા, જિજ્ઞેશભાઈ શાહ અને જીતેન્દ્રસિંહ જાડેજા. અમારું ગૌરવ સ્ટેજ નંબર 1 ઉપર તેઓ ઉપસ્થિત રહીને પોતાની જગ્યા ગ્રહણ કરે. સ્ટેજ નંબર 1 ઉપર અન્ય મહેમાન જેમની જગ્યા હજુ પણ ખાલી છે: કૌશિકભાઈ વોરા, પરેશભાઈ શાહ, દિલીપભાઈ વોરા, ભરતભાઈ નિધિ, કીર્તિભાઈ પરીખ, ઉત્પલભાઈ શાહ, સત્યમભાઈ કોઠારી. અમારું ગૌરવ સ્ટેજ નંબર 1 ઉપર તેઓ હાજર હોય તો ઉપસ્થિત રહે
અન્ય સ્ટેજ નંબર 2 અમારું ગૌરવ સ્ટેજ નંબર 2 ઉપર જે જગ્યા ખાલી છે તેમના નામ અહીંયાથી ઉદ્ઘોષ કરું છું. શ્રી એચવી મકવાણા સાહેબ, શ્રી વિક્રમસિંહ જાડેજા, શ્રી પીબી રાણા, શ્રી નારાયણસિંહ, શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ, શ્રી મહાવીરસિંહ સજુબા, શ્રી ભરતસિંહ ચુડાસમા, શ્રી મહેશકુમાર જાડેજા, શ્રી જયુભા ગોહિલ, શ્રી ચંદુભા રાણા, શ્રી પરબતસિંહ, શ્રી શૈલેષભાઈ કણજરિયા, શ્રી બલદેવસિંહ રાણા, ડોક્ટર શ્રી હરેશભાઈ રાબા, શ્રી મહેશભાઈ મીર, શ્રી ભરતસિંહ રાણા, શ્રી હિતેશભાઈ વિરમગામી અત્રે અહીંયા ઉપસ્થિત હોય તો તેઓ સ્ટેજ નંબર 1 અને સ્ટેજ નંબર 2 ઉપર અમારું ગૌરવમાં હાજર રહી અને પોતાનું સ્થાન શોભાવે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હિતેશ પંડ્યા અને LK પરમારને હું વિનંતી કરું. સુંદર મજાનો નાટકીય સંવાદ રજૂ કરશે હિતેશ પંડ્યા, LK પરમાર. એક્સક્યુઝ મી, હું આપનું આ પુસ્તક જોઈ શકું છું? હા હા, અવશ્ય. આ પુસ્તક મેં જ લખ્યું છે અને વધુ લખાણ માટે બીજું એડિશન પણ તૈયાર થઈ રહ્યું છે. ટૂંક સમયમાં એ પણ પબ્લિક થવાનું છે. આપ આ વાંચી શકો છો. પરંતુ આપનું શુભ નામ? હું LK પરમાર મુંબઈ અને દિલ્હી ખાતે બિલ્ડિંગ અને એસ્ટેટની સાથે એન્જિનિયરિંગનું પણ કામ કરું છું અને ફેમિલી સાથે અમદાવાદ રહું છું. પણ આપની ઓળખ ના પડી. હું ડૉક્ટર હિતેશ પંડ્યા, નિવૃત્ત પ્રિન્સિપાલ, સિયાણી એસએમ દવે હાઈસ્કૂલ. ઓહ, પેલું કેશવરાય વાળું, મીરાબાઈ વાળું મંદિર ને, જે સિયાણીમાં આવેલું છે? હા હા, પેલું ખંડેશ્વર વાળું મહાદેવનું મંદિર છે તે. હા હા, આપ સિયાણીથી જાણીતા હોય એવું લાગે છે. શું આપ બીજું કઈ વિશેષ જાણો છો? હા, હું સિયાણી વિશે તો જાણું છું, પરંતુ હું લીમડી કેળવણી મંડળનો વિદ્યાર્થી છું. ઓહો, તમે લીમડી કેળવણી મંડળના વિદ્યાર્થી છો? હા હા, હું લીમડી કેળવણી મંડળનો વિદ્યાર્થી છું. હું પેલા મુક્તાબેનના બાલ મંદિરમાં અભ્યાસ કરતો હતો. ત્યાં એકડો ઘૂટીને પછી HKમાં ગયો ને HKમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અને GSમાં ગયો. તમે NMમાં કેમ ના ગયા? અરે, મારે સાયન્સ રાખવું હતું, એન્જિનિયર થવું હતું, એટલા માટે હું GSમાં ગયો અને ત્યારબાદ હું કોલેજ કરી, એન્જિનિયરિંગ કરી અને અમદાવાદ સ્થિત થઈ ગયો. તો તમે ઘણા લાંબા સમયથી લીમડી બહાર જ હશો. પરિવાર બધા વેલસેટ છે? હા. અને આપ લીમડીમાં જ છો કે બહાર રહો છો? અને આપનો પરિવાર? હું પણ લીમડીમાં જ નિવૃત્તિ સાથે LKMની પ્રવૃત્તિમાં જોડાયો છું અને મારો દીકરો પણ લીમડી કેળવણી મંડળનો એક કર્મચારી છે. અમે બધા પણ વેલસેટ છીએ. આ પુસ્તકનું ટાઇટલ શ્રેષ્ઠીની સમયવર્ષા કેમ છે એ કંઈ સમજાતું નથી. એમાં એવું છે કે લીમડી કેળવણી મંડળનો સમગ્ર ચિતાર આની અંદર આપેલો છે. સમય હોય તો ટૂંકમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની વાત કરું? અરે, સમય જ છે. અમે તે 2 કલાક પ્લેન મોડું છે. ચાલો શ્રેષ્ઠીના સમય વર્ષાની વાત સાંભળીએ. તો સાંભળો. લીમડી કેળવણી મંડળનું બીજ રસિકભાઈ પરીખ, જીતુભાઈ ભટ્ટ, ચમનભાઈ સંઘવી, નિરંજન કાકા, કીર્તિકાંતભાઈ જેવા પાયાના પથ્થરોએ આ કેળવણી મંડળની શરૂઆત કરી. નાત જાતને ભૂલીને તમામ વર્ગના લોકોને, જરૂરિયાતવાળા લોકોને મફત શિક્ષણ આપવાના હેતુથી આનું બીજ વાવ્યું અને એ બીજને ધીમે ધીમે અનિરુદ્ધસિંહ દાદા, રમણીક કાકા, જમનાદાસ કાકા, ગીજુભાઈ શુક્લ, જયા કાકી, ચિમનલાલ કાકા, શિવલાલ મૂળશંકર, ભૂરીબેન, અમુલાકભાઈ જેવા અનેક સભ્યોએ દાન રૂપે જ્ઞાન આપીને તેનું સિંચન અને જતન કરવાનું કામ શરૂ કર્યું. ઓહો, મિસ્ટર પંડ્યા, આપની ફિટનેસ તો હજી એવી ને એવી જ છે. લાગતું નથી કે તમે નિવૃત્ત થયા હોય. આ પાછળનું વિશેષ કોઈ રહસ્ય? આમાં વિશેષ રહસ્ય નહીં, પણ NJ જાડેજા સાહેબ અને મહેન્દ્રસિંહ સાહેબનું રમત પ્રત્યેનું યોગદાન અને શરીરની તાકાત આપવાનું અને તમામ જગ્યાએ લીમડી કેળવણી મંડળનો ડંકો આજે પણ વાગી રહ્યો છે ને એના ભૂતકાળના વિદ્યાર્થીઓ પણ વગાડી રહ્યા હોય તેવું જોઈ રહ્યા છે. એ થોડું ભૂલાય? અરે હા, એ બંને ગુરુ દ્રોણે તો સમગ્ર ગુજરાત અને નેશનલમાં રમત માટે, હોકી માટે, કબડ્ડી માટે, ખોખો માટે ડંકો વગાડેલો. એ થોડું ભૂલી શકાય? તો મિસ્ટર LK, તમે પેલા JP વોરા સાહેબ, JK રાઠોડ સાહેબ, દોશી સાહેબ, કાળુભા સાહેબ, રાણા સાહેબ, પરમાર સાહેબ,
ઝાલા સાહેબ વગેરેની ટીમનો તમને યાદ જ હશે ને? એ તો લીમડી કેળવણી મંડળનો દસકો લાવનારા હતા. હા, એ ત્રીજી પેઢી. અરે એમનાથી તો આજે જે કંઈ છીએ તે ઉજળા છીએ. એમનો આભાર માનીએ એટલો ઓછો છે. અરે ટકોરા માળી મળીને ઘડિયાળના ટકોરે કમાણી કરાવતા શીખવાડવાનું પરિણામ આજે ભોગવી રહ્યા છીએ અમે. અરે મિસ્ટર પરમાર, આ મંડળે તો તમારા જેવા કેટલાય સામાન્ય પરિવારના બાળકોને ઊંચા હોદ્દા, મિનિસ્ટર, ઉદ્યોગપતિ, કુશળ કર્મચારી, કુલપતિ, પોલીસ ખાતા અને સમાજના ઉત્થાન માટે શ્રેષ્ઠીઓ આપ્યા છે. અને તેના જ કારણે આ પુસ્તક લખી રહ્યો છું. આનો એનો એક ભાગ છે, બીજો ભાગ ટૂંક સમયમાં આવશે. એ હું સમજ્યો નહીં. આજે લીમડી કેળવણી મંડળની ચોથી પેઢી એટલે કે મુંબઈના શ્રેષ્ઠીઓ, વર્તમાન કર્મચારીઓનો સ્ટાફ, ભૂતપૂર્વ શિક્ષકો, વિદ્યાર્થીઓના સહયોગથી વિઝન 2024માં બધી સંસ્થાનું નવીનીકરણ અને નવા યુગની શરૂઆત કરવાનું ભગીરથ કાર્ય સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ અને લીમડી કેળવણી મંડળ પરિવાર કરી રહ્યો છે. હા, મારે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલન માટે કાર્યક્રમનો એક કોલ આવેલો હતો અને એ વખતે હું દિલ્હી હતો બિઝનેસના કામ માટે, એટલે આવી શક્યો નહીં. હજી એક વિશેષ કાર્યક્રમ તારીખ 15 અને 16 ફેબ્રુઆરીએ આવવાનો છે. એમાં આપ અવશ્ય આવજો, આપણે ચોક્કસ મળીશું. તમે આ પુસ્તકમાં વિઝન 2024 લખ્યું છે એ બહુ કોઈ ખાસ ખબર પડી નહીં, થોડો પ્રકાશ પાડજો. અરે આ વિઝન 2024માં પ્રકાશ પાડવાનું કામ તો પ્રકાશભાઈ સોનીનું છે, કેમ કે એમને આ બીડું ઝડપ્યું હતું. શરૂઆતમાં એવું લાગતું હતું કે કદાચ અઘરું હશે, પરંતુ તાકાત, બળ અને શક્તિ હોય ને ત્યાં કશો વાંધો નથી આવતો. અને ખાસ તો 2022ની અંદર આ વિઝન પૂરું કરવાનું હતું, પરંતુ કોરોના કાળ આવી ગયો અને કામ અટકી ગયું. પણ કહેવાય છે આપણે ગુજરાતીમાં કે ભગવાન જે કરે એ સારા માટે કરે. 3 થી 3.5 કરોડ રૂપિયાના બજેટ સાથે બધી સંસ્થાનું નવીનીકરણ કરવાનું હતું, પરંતુ કુદરતને કંઈક બીજું જ ગમ્યું અને આજે 3ની જગ્યાએ 7 કરોડ સુધી પહોંચી ગયા. એટલે જ આપણે ગુજરાતીની કહેવત છે ને કે પોદરો પડે ને તો ધૂળ લઈને ઊભું થાય. એમ બધી સંસ્થાના નવીનીકરણ માટેના શુભ કાર્ય કોઈ ભાગ્યશાળીના હાથે થાય એવું કુદરતે કીધું છે. અને એવા જ ભાગ્યશાળી લીમડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ 51 લાખ રૂપિયા આપ્યા અને 95 લાખ રૂપિયા લીમડી કેળવણી મંડળના તમામ કર્મચારીઓ આપ્યા. બસ પછી તો સોની સાહેબની તાકાત વધી ગઈ અને આજે જોઈ શકો છો જોરદાર રીતે બધી સંસ્થાનું નવીનીકરણ થાય છે. મિસ્ટર પંડ્યા, ખાલી નવીનીકરણ કે ભૌતિકીકરણ કે બીજું કંઈ ખરું? કેમ કે આપનારા તો આપીને છૂટી જાય છે, જવાબદારી તો લેનારની હોય છે. અરે મિસ્ટર પરમાર, બહુ ચિંતા ના કરો. એટલે તો આજે કહેવાય છે કે લીમડીની દરેક સંસ્થા શ્રેષ્ઠ પરિણામ લાવી રહી છે. સાથે સાથે 5 હાયર સેકન્ડરીમાંથી 3 હાયર સેકન્ડરી તો 100% પરિણામ એટલે કે 100% પૂરેપૂરું પરિણામ લાવી છે અને ખાસ ડંકો વગાડી ગઈ છે. બીજી બધી શાળાઓ પણ 90-95% લાવી જ છે અને એસએસસી બોર્ડ કરતાં 20-25% પરિણામ પણ શ્રેષ્ઠ લાવી છે. એવી સક્ષમ બની ગઈ છે. માત્ર ભૌતિકીકરણ નહીં પણ શૈક્ષિકકરણમાં પણ આગળ છે અને રમતગમતની અંદર રાજ્ય કક્ષા અને નેશનલ સુધી પણ આજે લીમડી કેળવણી મંડળ ડંકો વગાડી રહી છે. ખરેખર લીમડી કેળવણી મંડળના કર્મચારીઓના આ કામ જોઈને એમને વંદન કરવાનું મન થાય છે અને એમની છાતી ગદગદ ફૂલી જાય છે. ખાસ તો એક વાત કરવાની એ છે કે શ્રેષ્ઠીઓએ જે બીજ વાવેલા ને એના કારણે આજે સામાન્ય પરિસ્થિતિમાંથી આવેલા વિદ્યાર્થીઓ લીમડી કેળવણી મંડળ માટે A1 ગ્રેડ લાવીને 10 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ લીમડીનો ડંકો વગાડે છે. અરે મિસ્ટર પંડ્યા, આજના પ્રાઇવેટ યુગના હરીફાઈમાં ટકવું બહુ અઘરું છે. એના માટે કોઈ વિશેષ તૈયારી? અરે તૈયારીની વાત શું કરવી. એક વાત કરતાં પુસ્તકમાં લખેલું છે કે એક વાલી મિટિંગની અંદર કોઈ વાલીએ ઊભા થઈ અને આંખમાંથી દડ આંસુ પાડીને કહેવા લાગ્યા હતા કે બધી જ સગવડ હોવા છતાં પણ આજે મારા બાળકોને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવા હોય ને તો લાખ, 2 લાખ કે 3 લાખનો ખર્ચ થાય છે. શું લીમડી કેળવણી મંડળ આના માટે કંઈ કરી શકશે નહીં? બસ આ જ વાક્યને તરત સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબે પકડી પાડ્યું અને બધાની વચ્ચે કોઈ પણને પૂછ્યા વગર, અન્ય ટ્રસ્ટીઓ અને સેવાના ટ્રસ્ટીઓ સાથે વાત કર્યા વગર સીધી જાહેરાત કરી દીધી કે આવતા વર્ષથી લીમડી કેળવણી મંડળ સાયન્સ ફેકલ્ટી ચાલુ કરે છે અને એનું પરિણામ આ વર્ષે આપણને જોવા મળશે. આવું ત્વરિત નિર્ણય શક્તિ ધરાવતા વિઝન 2024ના સ્વપ્નદ્રષ્ટા એટલે પ્રકાશભાઈ સોની એ પુસ્તકમાં લખ્યું છે. અને ખાસ તો બીજું એ કહેવાનું છે કે હવે લીમડીનો 10કો નહીં 20કો આવશે, 20કો. કારણ કે ખાનગી શાળામાંથી લીમડી કેળવણી મંડળના એડમિશન માટે આજે લોકો સિયાણી
બળોલ અને પાણશીણા સુધી પણ પાછા ફરી રહ્યા છે. મિસ્ટર પરમાર, આ સંસ્થા સાથે સાથે પીટીસીથી પીએચડી સુધી અને કર્મચારીઓની અંદર શ્રેષ્ઠ કામગીરી કરીને કુલપતિ પણ બનાવી શકે છે. એવું પણ વિશેષ કામ આજે મનુભાઈ જોગરાણા, કેતનભાઈ વ્યાસ, MM મકવાણા, બેલાબેન વ્યાસ અનેક શિક્ષકો કામ કરી રહ્યા છે. અને કોલેજમાં તો કિશોર ભેસાણીયા સાહેબ અને પુરોહિત સાહેબે તો NSSની અંદર રાષ્ટ્રપતિના હાથે શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કરી લીંબડી કેળવણી મંડળનું નામ રોશન કરેલ છે. ઓહો મિસ્ટર પંડ્યા, આટલું બધું આ પુસ્તકમાં લખ્યું છે, પણ આ પુસ્તક લખવાનો હેતુ શું? આ માત્ર પુસ્તક નથી, પરંતુ ભૂતકાળમાં વાવેલા બીજનો પારદર્શક વહીવટ માટે પ્રેરણા પુષ્પનો ઇતિહાસ લખાય ને એવો કંઈક કામ કરી રહ્યો છું. કોઈએ સમયદાન આપ્યું છે, કોઈએ વિદ્યાદાન આપ્યું છે, કોઈએ ધનદાન આપ્યું છે. આમ અનેક દાન લઈને આજે લીંબડી કેળવણી મંડળ અક્ષય પાત્ર બની ગયું છે. આપે છે એ વપરાય છે, અને વપરાય છે એમ મળતું રહે છે. બસ આ જ મંત્ર સાથે સંઘર્ષથી સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ. લીંબડી કેળવણી મંડળનું હવે પછીનું વિઝન શું છે એ ભાગ 2માં લખવાના છો મિસ્ટર પંડ્યા? હા, એ લખવાનું કામ ચાલુ જ છે. આવનારા સમયની અંદર પણ સાંસ્કૃતિક, રમતગમત અને શિક્ષણના પરિવહન ક્ષેત્રે આ તમામ બાબતમાં લીંબડી કેળવણી મંડળનો જ ડંકો વાગે. અત્યારે લીંબડી કેળવણી મંડળ પાસે 11 સંસ્થાઓ છે, અને આ સંસ્થાઓ પ્રાથમિક, અપર કેજી, લોઅર કેજીથી માંડી અને કોલેજ સુધી સંપૂર્ણ શિક્ષણ આપવા માટે સજ્જ બની ગઈ છે, અને એ પણ આધુનિકકરણ સાથે. હા, ક્યાંક ને ક્યાંક કંઈ જરૂરિયાત પડે છે, પણ આપનાર તો અનેક છે. એટલે જ તે કહે છે ને, માગણ તેરે ભૂપ અનેક. બસ એ પ્રમાણે દાનની સરવણી ચાલુ રહે છે અને કામ આગળ વધતા રહે છે. આજે ભૂતકાળમાં વાવેલા શ્રેષ્ઠીઓ દ્વારા એ બીજ વટવૃક્ષ બની રહ્યું છે. બસ હવે એના ફળની આશા રાખીને બેઠા છીએ. એટલે જ કહેવાય છે કે કર્મ કરીએ છીએ, ફળની આશા નથી રાખતા. પણ આ લીંબડી કેળવણી મંડળ એવા ફળની આશા રાખે છે કે એ ફળ આવનારી પેઢી, જરૂરિયાતવાળા માટે પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને. એટલે જ કહેવાયું છે ને કે લીંબડી કેળવણી મંડળ સંઘર્ષથી સફળતા તરફ જઈ રહ્યું છે. ખરેખર મિસ્ટર પંડ્યા, તમારી પાસે બેસીને મજા આવી. 2 કલાક ક્યાં પસાર થઈ ગયા ને એની ખબર જ ના રહી. પણ એક કામ છે, તમારા સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોનીનો મોબાઈલ નંબર મળશે? હા ચોક્કસ, કેમ નહીં. કેમ કંઈ કામ હતું? તમે ફોન નંબર તો આપો, હું વાત કરવા માગું છું. હલો મિસ્ટર પ્રકાશભાઈ સોની, હું શું આપની સાથે વાત કરી શકું? હું મિસ્ટર પરમાર, GS કુમાર વિદ્યાલયનો વિદ્યાર્થી. અત્યારે સાહેબ હું અમદાવાદ રહું છું, અને આપની દયાથી ખૂબ સુંદર રીતે પરિવાર સાથે જીવન જીવી રહ્યો છું. આપનો ભૂતપૂર્વ વિદ્યાર્થી કાર્યક્રમમાં ફોન હતો, પણ હું ઉપસ્થિત ન રહી શક્યો. પણ સાહેબ, આપ આ વટવૃક્ષને અને આ શિક્ષણ યજ્ઞમાં આહુતિ આપવા માટે થઈ અને મારી ફૂલની પાંદડી સ્વીકારશો? હા સાહેબ, હું મિસ્ટર પંડ્યા સાથે વાત કરું છું. ઓકે, ધન્યવાદ. પંડ્યા સાહેબ, સોની સાહેબે એવું કહ્યું છે કે તમે પંડ્યા સાહેબ વાત કરો. તો પંડ્યા સાહેબ, મારા વતી આપ એક જ મિનિટ ચાલુ રાખજો. આપ આ ચેક છે એ ચેક સોની સાહેબને આપશો. આ શિક્ષણ યજ્ઞની આહુતિ ગણી શકાય. મારા પરિવાર વતી ₹11,11,111 રૂપિયા હું લીંબડી કેળવણી મંડળને આપું છું. અને સાથે સાથે એક વચન પણ આપું છું કે તારીખ 15-16 ફેબ્રુઆરીએ મારી હાજરી અવશ્ય રહેશે. તો મળીએ છીએ પંડ્યાજી, તારીખ 15-16 ફેબ્રુઆરીએ. ચોક્કસ પરમાર સાહેબ, આપના જેવા અનેક વિદ્યાર્થીઓ આજે લીંબડી કેળવણી મંડળની મદદ માટે આવી રહ્યા છે. બસ આવી રીતે આ વટવૃક્ષ વધુને વધુ ફળ આપે એવી આપ સૌ પાસે પ્રાર્થના. તો મળીએ છીએ 15-16 ફેબ્રુઆરીએ. ચાલો, આપણું પ્લેન ઉપડવાની તૈયારીમાં છે. હા ચોક્કસ,
તમારું વિઝન 2025 પણ સફળ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. ચેક અહીંયા જમા કરાવતા જજો. નાટ્ય સંવાદ સાંભળીને જે અમારું ગૌરવ છે, આપણું ગૌરવ સાથે અમારું ગૌરવ, સ્ટેજ 1 ઉપર અને નંબર 2 ઉપર જે મિત્રો બેઠા છે એ પૈકી અહીંયા ઉપસ્થિત આપણો પરિવાર ને કયા સોપાન પ્રાપ્ત કર્યા છે, તો અહીંયા ઉપસ્થિતમાંથી 24 મિત્રો એવા છે કે જે ક્લાસ 1 પોલીસ ઓફિસર છે. ઘણા બધા મિત્રો છે પણ ક્લાસ 1 ને જ આમાં સમાવેશ કર્યો છે એટલા માટે, બાકી તો પોલીસ ઓફિસરો પીઆઈ પીએસઆઈ ઘણા બધા છે, પણ ક્લાસ 1 ડીવાયએસપી અને ડીએસપી કક્ષાના જે છે એ પૈકીના 24 મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને એમાં 7 મિત્રો એવા છે કે જેને રાષ્ટ્રપતિના હસ્તે એમને રાષ્ટ્રપતિ ચંદ્રક મળેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. આ પાછળ સુધી તાળીઓનો ગડગડાટનો અવાજ આવવો જોઈએ. આ આપણું ગૌરવ છે, આ લીંબડી કેળવણી મંડળનું ગૌરવ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવું છે રમતગમત ક્ષેત્રે 32 ખેલાડીઓ આપણી વચ્ચે એવા બેઠા છે અહીંયા મંચ ઉપર કે જે નેશનલ લેવલે રમેલા છે, ચેમ્પિયન થયા છે અથવા રનર્સઅપ બન્યા છે. એ મિત્રોને પણ આપણે તાળીઓથી વધાવીએ. 11 મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે કે જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું નામ એમનું છે, અને એ પૈકી 5 મહાનુભાવો તો મંચ ઉપર જ બેઠેલા છે, એટલે ખૂબ ખૂબ અમને ગૌરવ થાય છે. 20 ઉદ્યોગપતિઓ એ છે, એમને તાળીઓ વધારે, એમનો અવાજ વધારે આપજો, કારણ કે ઉદ્યોગપતિની અને વેપારીની અમને જરૂર પડશે. એટલે ખૂબ ખૂબ અભિનંદન. કલા ક્ષેત્રે 6 મહાનુભાવો અહીંયા છે કે જે નેશનલ લેવલે એ નૃત્યની અંદર, ડ્રોઈંગની અંદર જેને મોટું નામ ઇન્ટરનેશનલ લેવલે જેને ખ્યાતિ પામ્યા છે એવા વ્યક્તિઓ છે. 19 એમડી અને એમએસ ડોક્ટર છે સાહેબ, 19 આપણા મંચ ઉપર. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. આ બધાનો હિસાબ તો મેળવવા માટે 6 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ અહીંયા ઉપસ્થિત છે મંચ ઉપર. પોલીસ ડિપાર્ટમેન્ટ સિવાય અલગ અલગ વિભાગોમાં, ફોરેસ્ટની અંદર સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય વિભાગ, એવા 12 ક્લાસ 1 અધિકારીઓ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. 10 એન્જિનિયરો આપણી પાસે ઉપસ્થિત છે કે ખૂબ સફળ એન્જિનિયર કે જેને વર્તમાન બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ ચાલે છે એમાં જેનો સલાહકાર તરીકે છે એવા પણ મહાનુભાવો આપણી વચ્ચે છે. અને આ બધી વાત કર્યા પછી આપણને જેનું ગૌરવ છે કે જે સ્ટેજ આપણા મંચસ્થ જે બેઠા છે, બરાબર, એ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી જગદીશભાઈ, એ પણ પરિવારના જ આપણા છે. માન્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, એ પણ આપણા જ પરિવારના, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ભાવનાબેન, એ પણ આપણા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. પ્રકાશભાઈ સોની, આપણા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષક પણ છે. પાછળની હરોળમાં બેઠેલા બધા જ મહાનુભાવો એ આપણા જ પરિવારના, આપણા જ વિદ્યાર્થી અને આપણા ગુરુજનો છે. વચ્ચે 1 મિનિટ આપની રજાથી પ્રકાશભાઈ 1 મિનિટ વધારે લઉં, 1 જ મિનિટ. બહુ સમય પછી બધા જ લોકો ભેગા થયા અને પૂછ્યું કે તું શું કરે છે, કે દિલ્હીની અંદર
જગદીશભાઈ આપણા સિયાણીના વિદ્યાર્થી છે, પણ એ કેળવણી મંડળના પરિવારમાં જ આવે છે. અને જગદીશભાઈ ખૂબ ખૂબ ગૌરવ છે. ઉંમરલાયક માણસને વચ્ચે रुकावट के लिए खेद आवे એટલે શું બોલતો હતી ભૂલી જાય. મને યાદ કરાવી દિયર. અચ્છા હા, અમેરિકાની અંદર હું કે એન્જિનિયર છું. મોટી કંપની કન્સ્ટ્રક્શનની શરૂ કરી છે. અહીં આ જ કાર્યક્રમમાં ભેગા થયેલાની હું વાર્તાલાપ આપું છું. આજના કાર્યક્રમમાં મુંબઈની અંદર સરસ મજાનું હોસ્પિટલ ચાલે છે. ભગવાનની દયાથી બધું સારું છે. બંગલો, મોટર, બધું ખૂબ સુંદર છે. અને તું શું કરી રહ્યો છું? હું લીમડી કેળવણી મંડળની અંદર શિક્ષક છું. અરે તું તો એટલો બધો હોશિયાર હતો, મેથેમેટિક્સમાં અમારાથી આગળ હતો. તે ધાર્યું હોત તો એન્જિનિયર અને ડૉક્ટર થઈ શકે. હા, મને એ વાતની ખબર છે, પણ એન્જિનિયર તું બન્યો, ડૉક્ટર તું બન્યો, અને આજે પણ હું એન્જિનિયરને ડૉક્ટર તમારા જેવા બનાવી રહ્યો છું. એ શિક્ષક છું. અને એ શિક્ષક પૈકી પાછળની હરોળમાં જે છે કાળુભા સાહેબ છે, અહીંયા રમણીકભાઈ દવે સાહેબ બેઠા છે, મહિપતસિંહ સાહેબને યાદ કરીએ, સજુભા સાહેબને યાદ કરીએ, કનુભા સાહેબને યાદ કરીએ, રત્નુ સાહેબને યાદ કરીએ, TM શાહ સાહેબને યાદ કરીએ, અને આ બધા ગુરુજનોને યાદ કરી અને અહીંયા ઉપસ્થિત છે એમને નમન. જે નથી એમને 7 નમન. એ પણ ક્યાંક જ્યાં બેઠા હશે ત્યાંથી જોઈ અને આનંદ અનુભવતા હશે કે ના, મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મને યાદ તો કરે જ છે. હવે આગળ આપણો કાર્યક્રમ, સોરી ફોર ધેટ, મેં 1 મિનિટ આપની વધારે લીધી. 1 મિનિટ જો આવું થાય, જ્યારે આપણે કહીએ ને કે મને મિનિટ આપો, એટલે આપણી મારી ધર્મપત્ની મને કે અડધી મિનિટ મને આપો. સોની સાહેબ, એ તો હકથી કહી શકું, કારણ કે મેં તો આપની સાથે કામ પણ કર્યું છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છું, ભૂતપૂર્વ શિક્ષક પણ છું. એટલે મંડળ એટલે શું, લીમડી કેળવણી મંડળ એટલે શું, તો હું એક જ વાક્ય કહી શકું: સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત નર પશુ પુચ્છ વિષાણહીન. અહીંયા બેઠેલા કોઈ મંચસ્થ આપનું ધ્યાન દોરું, કોઈ પણ વિદ્યાર્થી પુચ્છ વિષાણહીન નથી જ. આટલું હું ખાતરીપૂર્વક કહી શકું. એટલે આપની અડધી મિનિટ મેં ચોરી લીધી. થેન્ક યુ. અને હવે મંચસ્થ તમામ મહાનુભાવોને હું નમ્ર વિનંતી કરીશ કે હવે દીપ પ્રાગટ્ય માટે આપ પધારો. મંચસ્થ મહાનુભાવોને નમ્ર વિનંતી કે આપના કરકમળો દ્વારા દીપ પ્રાગટ્ય. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન. દીપો હરતુ મે અજ્ઞાનમ દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो,
प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। આ દીપ જ્યોતિનો પ્રકાશ વર્ષો પર્યંત, સદીઓ પર્યંત